લક્ષ્મણ જાનકી રથમાં બેઠા, રથ નીકળે છે, અયોધ્યાની પ્રજા પાછળ પાછળ દોડે. સીતાજી રામજી હાથ જોડે છે, બધાને સમજાવે છે અમે આવીશું, તમે પાછળ પાછળ દોડશો નહીં, તમે અયોધ્યામાં. કોઈ માનતા જ નથી, અમારો આપને જરાય ત્રાસ થશે નહીં, અમે દૂરથી તમારા દર્શન કરીએ, વનમાં જે કંદમૂળ પણ મળશે તે એકવાર ખાઈશું, તમને એકલાને અમે નહીં જવા દે. સીતારામજી હાથ જોડીને બધાને સમજાવે, કોઈ માનતા જ નથી. અયોધ્યાના બહાર નદી કિનારે સાયંકાળે રથ આવ્યો છે, ત્યાં રાત્રે મુક્કામ કર્યો છે. યોગ માયાને આજ્ઞા થઈ, બધાને ગાઢ નિદ્રા લાગી, કોઈએ પાણી પણ પીધું નથી, બધા સૂતેલા હતા. ત્યારે રામચંદ્રજી મંત્રીજીને જગાડે છે, બધા સૂઈ ગયા છે, હવે રથ તમે ચલાવો. રામ લક્ષ્મણ જાનકી રથમાં બેઠા છે, મધ્યરાત્રિના સમયે ત્યાંથી પ્રયાણ કરે, બધા ગાઢ નિદ્રામાં છે. પ્રાતઃ કાલમાં રામ લક્ષ્મણ જાનકી શૃંગવેરપુરમાં આવ્યા છે. શૃંગવેરપુરનો રાજા ગુહક એને સાંભળ્યું કે સીતારામજી એ દોડતો ગયો છે, સાષ્ટાંગ વંદન કરે છે. એને કહ્યું આ બધું રાજ આપનું છે, હું આપનો સેવક છું, આપ માલિક છો, અહીંયા જ રહો, હું તમારી સેવા કરી. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે આ બધું મારું જ છે, મેં તને હાચવવા માટે આપ્યું, મારે કોઈ ગામમાં પ્રવેશ કરવો નથી. ગામમાં પ્રવેશ કરું તો વનવાસનો ભંગ થશે, મારી માએ મને વનવાસની આજ્ઞા. ગુહક રાજાએ બહુ આગ્રહ કર્યો, પછી તો એ સમજી ગયો રામજીની ઈચ્છા નથી. ગંગા કિનારે એક સીસમનું મોટું ઝાડ હતું, ત્યાં લઈ ગયા. રામચંદ્રજીએ લક્ષ્મણજીને સીતાજીને ગંગાજીનો મહિમા સંભળાવ્યો, ગંગાજી કેવી રીતે આવ્યા તે બધી કથા સંભળાવી. ગંગા સ્નાન કર્યું, ત્યાં જ નિવાસ કર્યો છે. લક્ષ્મણજી જંગલમાંથી કોમલ કોમલ ઝાડના પાન લઈ આવ્યા અને તે પાનની સુંદર શૈયા બનાવી, એક સીતાજીના માટે ને એક રામજીના. સાયંકાળે સત્સંગ કર્યો, સીતારામજી શયન કરે છે. લક્ષ્મણજીએ નિશ્ચય કર્યો છે 14 વર્ષ સુધી નિદ્રાનો અને આહારનો ત્યાગ કર્યો. મારે કંઈ ખાવું નથી, નિદ્રા લેવી. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ સેવા શું કરતો? સેવા અને સ્વાર્થ બે વિરોધી છે. લક્ષ્મણજીએ જેવી સેવા કરી છે, આહારનો ત્યાગ કર્યો, નિદ્રાનો ત્યાગ કર્યો. સીતારામજી શયન કરે ત્યારે લક્ષ્મણજી હાથમાં ધનુષ બાણ લઈને ઊભા છે. ભેરો ગુહક રાજાને કહ્યું તમે ઘરમાં જાઓ. ગુહકે વિચાર કર્યો લક્ષ્મણજી જાગવાના છે, મારે ઘેર જવું નથી. સીતાજી પાનની શૈયામાં સૂતા હતા તે જોઈને ગુહક રાજા રડવા લાગ્યા. મહાન જ્ઞાની જનક મહારાજ જેમના પિતા છે, ચક્રવર્તી સાર્વભૌમ રાજા દશરથ જેમના શ્વશુર, જેમના સસરાજી, રામ જેમના પતિ છે, કેવી વિધાતાની કરણી છે. સીતાજી એક પાનની શૈયામાં છે. ગુહક રાજાને બહુ દુઃખ થયું અને તે દુઃખમાં કઈ કઈને બહુ ગાળો આપી. દુષ્ટ છે એ બહુ બોલવા લાગ્યો. ત્યારે લક્ષ્મણજીને ઠીક લાગ્યું નહીં. લક્ષ્મણજીએ એને ઉપદેશ કર્યો. એને રામાયણમાં લક્ષ્મણ ગીતા કહ્યું, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિરેષા અહંકરોમિતિ વૃથાભિમાનઃ સ્વકર્મ સૂત્રગ્રચિતો હિ લોકા. કોઈ કોઈને સુખ આપતો નથી, કોઈ કોઈને દુઃખ આપતો નથી. જીવ કરેલા કર્મનું ફળ ભોગવે. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે સીતારામજી વનમાં આવ્યા છે. અયોધ્યાનું વૈભવ છોડીને પ્રભુ અનેક જીવોનું કલ્યાણ કરવા માટે. લક્ષ્મણજી સમજાવે જગતનો વિચાર છોડો, મારા રામજીનું સ્મરણ. રામ પ્રેમ એ પંચમ પુરુષાર્થ છે. સતત રામ ભક્તિ. સંસારના સુખ દુઃખ વાદળા જેવા હોય છે. વાદળું આવે છે ને વાદળું જાય છે. વાદળું કાયમ રહેતું નથી, સંસારમાં સુખ કાયમ રહેતું નથી અને સંસારમાં દુઃખ પણ કાયમ રહેતું. રામજી સાથે પ્રેમ કરો, જગતનો વિચાર છોડો. જગતમાં જે કઈ છે તે બધું ઠીક છે, રામ સાથે પ્રેમ. રામજીની ઈચ્છાથી જ આ થયું છે. ગુહક રાજાને સુંદર ઉપદેશ કર્યો છે. પ્રાતઃકાલમાં સીતારામજીએ ગંગાજીમાં સ્નાન કર્યું છે. સંધ્યાદિક નિત્ય કર્મ થયું. ગુહક રાજાને આજ્ઞા થઈ વડનું દૂધ મંગાવ્યું. રામચંદ્રજીએ સુંદર કેશની જટા બનાવી. લક્ષ્મણજી જટા. મંત્રીજી વ્યાકુળ થયા છે. મંત્રીજીએ કહ્યું પિતાજીની તો આજ્ઞા છે, 1-2 દિવસ વનમાં રહીને મારા રામને તમે લઈ આવો. રામચંદ્રજી મંત્રીજીને સમજાવે છે
આપ જ્ઞાની છો, બુદ્ધિમાન છો, સત્ય જેવો કોઈ ધર્મ નથી, સત્યના આધારે પૃથ્વી ટકે છે. પિતાજીના ચરણમાં મારા વંદન. પિતાજીને કહેજો તમારા આશીર્વાદથી અમે આનંદમાં. 14 વર્ષ પછી અમે મંત્રીજી સમજી ગયા રામ લક્ષ્મણ તો આવશે નહીં, સીતાજીને મનાવે છે. મહારાજા દશરથની બહુ ઈચ્છા છે સીતાજીને લઈ આવો, એને જોઈને હું જીવીશ. એની ઈચ્છા હોય તો પિયર મારે. સીતાજી હાથ જોડે છે અને કહ્યું છે મંત્રીજી તમે મને મારા સસુર જેવા લાગો, સસરાજીના જેવા લાગો, હું તમારી સાથે વધારે છું. સીતાજીએ હાથ જોડ્યા છે. મંત્રીજીનું હૃદય ભરાયું. પતિદેવની સેવા એ જ મારો ધર્મ છે. સાસુજીના ચરણમાં મારા વંદન. 14 વર્ષ પછી અમે વધારે બોલી શક્યા નહીં. અને તે સમયે રામચંદ્રજીએ આજ્ઞા કરી લક્ષ્મણ કોઈ નાવ મળે તો સારું છે, નાવમાં બેસીને સામે કિનારે જઈશું, ત્યાંથી આપણને માર્ગ મળશે. એક જ કેવટ હતો, એ પોતાની નાવ ગંગાજીની મધ્ય ધારામાં લઈ ગયો. એ બધું જોતો હતો. મંત્રીજીને સમજાવ્યા. મંત્રીજી રડવા લાગ્યા છે. ત્યારે રામજીના આંખમાં આંસુ આવ્યા. એ બધો કરુણ પ્રસંગ એને જોયો હતો. એ વિચાર કરવા લાગ્યો સીતાજીને હું હસાવું, રામજીને હું હસાવું, હું એવી સેવા કરીશ, એવું બોલીશ. જાણીને ગંગાજીની મધ્ય ધારામાં નાવડીને લઈ ગયો છે. લક્ષ્મણજી એને બોલાવે છે, અહીં આવો, અહીં આવો. એ ત્યાંથી જ બોલે છે તમારે મારી નાવમાં બેસવું હોય તો મને એવી આજ્ઞા કરો કે મારા ચરણ પખાર. હું રામને સારી રીતે જાણું છું. લક્ષ્મણજીએ કહ્યું કે તું સારી રીતે શું જાણે છે? કે એમના ચરણ રજમાં એવી શક્તિ છે. ચરણ રજનો સ્પર્શ થયા પછી પથ્થરમાંથી ઋષિ પત્ની અહલ્યા ઉત્પન્ન છે. મારી નાવડી લાકડાની છે, રામચરણ રજનો સ્પર્શ થાય અને નાવડી માટે કોઈ ઋષિની પત્ની થઈ જાય તો હું શું કરું? હું એમને સારી રીતે ઓળખું છું. નાવડીના આધારે કુટુંબનું પોષણ. સીતાજી સાંભળે છે કેવું બોલે. એ રામને બરાબર જાણે કે તારે જે કરવું હોય તે તું કર. અહીંયા આવી જા. નૌકા લઈને આવ્યો છે રામના ચરણમાં. મને ચરણ સેવા. એક બાજુમાં સીતાજી ઊભા છે, એક બાજુમાં લક્ષ્મણજી ઊભા છે. રામ એકવાર લક્ષ્મણને જુએ છે, એકવાર સીતાજી આ ચરણ માગે છે. અનેક રામાયણ છે, અનેક રામાયણમાં અનેક પ્રકારની કથાઓ આવે છે. સીતારામજીનું લગ્ન થયું, અયોધ્યાજીમાં આવ્યા. રાત્રિનો સમય. સીતાજી આવતા પહેલા લક્ષ્મણજી રામજીના ચરણની સેવા કરવા. સીતાજી આવે છે, લક્ષ્મણજીને કહ્યું છે આવી ચરણ સેવા હું કરીશ, તમે જાઓ અહીં. લક્ષ્મણજીએ કહ્યું હું નાનો હતો ત્યારથી સેવા કરતો આવ્યો છું, તમે તો આજે આવ્યા છો. સેવાનો મારો અધિકાર કે આજ સુધી તમે સેવા ભલે કરી હશે, હવે આ ચરણની સેવા મારી જ. રામચંદ્રજીને કહ્યું તમારા ભાઈને તમે સમજાવો. રામજીએ વિચાર કર્યો લક્ષ્મણના હૃદયમાં અતિશય પ્રેમ છે, એને હું કહું કે તું જા અહીંથી, આખી રાત રડશે, એને રાત્રિ નિદ્રા આવશે નહીં. હું એને કેવી રીતે કહું કે તું જાય? એનો પ્રેમ એવો છે. રામજીએ સીતાજીને લક્ષ્મણજીને કહ્યું આ તમારો બેનો નાજુક ઝઘડો છે, એનો નિર્ણય હું કરી શકું, તમે વશિષ્ઠ ઋષિને પૂછો. સીતાજી લક્ષ્મણજી વશિષ્ઠ ઋષિ પાસે ગયા છે. સીતાજીએ કહ્યું કે ગુરુજી તમે લક્ષ્મણજીને સમજાવો, ચરણ સેવા મારી છે. લક્ષ્મણજીએ કહ્યું ગુરુજી તમે મારા ભાભીને સમજાવો, હું નાનો હતો ત્યારથી હું સેવા કરતો આવ્યો, હવે મને ના પાડે છે. વશિષ્ઠ ઋષિએ વિચાર કર્યો પૂછવા માટે ઘણા આવે છે, આવું આજ સુધી પૂછવા માટે કોઈ આવ્યો. સીતાજીને સમજાવ્યા છે બેટા હું તને ખરું કહું છું, મારો લક્ષ્મણ નિર્વિકાર છે, એનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે, આવો થયો નથી, થશે. બેટા જરાય સંકોચ કરીશ નહીં, એક ચરણની સેવા તું કર અને એક ચરણની સેવા લક્ષ્મણ કર. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તુ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદન. રામજીએ વિચાર કર્યો, ગુરુજીએ કહ્યું છે એક ચરણની સેવા લક્ષ્મણ કરે અને એક ચરણની સેવા સીતાજી કરે. બે ચરણના માલિક બે બાજુમાં ઊભા છે, ના ત્રીજો માગે છે. સીતાજીને દયા છે, એની બહુ ઈચ્છા છે ભલે ચરણની સેવા. કેવળ જાણે છે મારા રામનો નિયમ છે 14 વર્ષ સુધી ધાતુના પાત્રને સ્પર્શ કર્યો નથી. લાકડાની કથરોટ લઈ આવી રામજીના ચરણની સેવા. ચરણ તીર્થ મુખમાં મસ્તકમાં ધારણ. રામજીને કહ્યું કે તમે ચાલશો નહીં, તમે ચાલશો તો ફરીથી ચરણને રજ લાગી જશે, હું મારા હાથે ઉઠાવીને તમને નૌકામાં બેસે. એનો પ્રેમ જોઈને આનંદ. સીતારામ લક્ષ્મણ નૌકામાં બેઠા છે, ગંગા પાર દઈ એની નૌકામાંથી રામ ઉતર્યા છે. રામ વિચાર કરે છે આ બહુ ગરીબ છે, એને મેં કઈ આપ્યું નથી, એને મારી સેવા બહુ કરી, એને કેવી રીતે કહું જાય, ખાલી હાથે વિદાયગીરી આપી. પ્રભુને સંકોચ થયો. ગંગા કિનારે રેતીમાં રામ ઊભા છે, રામને સંકોચ થાય, એને મેં કઈ આપ્યું. કેવળ દોડતો દોડતો આવે છે, વંદન. સીતાજી સમજી ગયા છે એમને કંઈક આપવાની ઈચ્છા છે, પાસે કંઈ નથી, તે
એમને દુઃખ. માતાજીના હાથમાં સુંદર એક વીંટી હતી, માએ તે ઉતારી રામજીના હાથમાં. તમે આ વીંટી એને આપેલું કેવટ રડવા લાગી. રામજી પૂછે છે તને શું થયું, કેમ રડે કે માએ વીંટી કેમ ઉતારી? મારી મારા 10 આંગળીમાં વીંટી પડી, મારા માટે વીંટી ધિક્કાર છે, મારે કઈ લેવું નથી. મહારાજ મારો એવો નિયમ છે, કોઈ ગરીબ આવે, સાધુ સંત આવે, મફત એને ગંગા પાર લઈ જવું. કેવટ બહુ ગરીબ હતો, ગરીબ હોવા છતાં ગરીબોની સેવા કરતો. સુખ ભોગવીને બીજાને સુખ આપે એ ઠીક છે, દુઃખ સહન કરીને જે બીજાને સુખ આપે. કેવટ બહુ ગરીબ છે, એ ગરીબોની બહુ સેવા કરતો હતો. તેથી શ્રી સીતારામ એની નૌકામાં બેઠા. મારો એવો નિયમ છે, કોઈ સાધુ આવે, કોઈ બ્રાહ્મણ આવે, ગરીબ આવે, હું મજૂરી લેતો નથી, મારે કઈ લેવું નથી. રામજી સમજાવે છે આ મજૂરી નથી, હું પ્રેમથી આ પ્રસાદ આપું. એને હાથ જોડ્યા, એને પ્રસાદ લેવાની ઈચ્છા. મારી માં ઉઘાડા પગે જાય, મારા માલિક કંદમૂળ પણ ખાય, મારે પ્રસાદ લેવો નથી. તમને રાજ્યાભિષેક થયા પછી તમને યોગ્ય લાગે તો પ્રસાદ આપ, આજનો દિવસ પ્રસાદ લેવાનો, આજે હું પ્રસાદ નહીં લઉં. સીતાજી તે સાંભળે છે, ગામડામાં રહેનારો છે, અવણ છે, એનો રામમાં કેવો પડે. સીતારામ સિંહાસને વિરાજે, હું દર્શન કરું, મને તો આજે બધું જ મળી ગયું. રામના ચરણ મારા હાથમાં આવ્યા. મારા જેવો ભાગશાળી, મારા જેવો શ્રીમાન કોઈ નથી. મેં રામચરણની સેવા કરી, મારે કઈ લેવું નથી. તમને આપવાની ઈચ્છા હોય તો રાજ્યાભિષેક પછી આપ, આજે હું નહીં. રામજી એને આશીર્વાદ આપ્યો છે.